શ્રી રામ મિત્રો, કેમ છે બધા? ને આપણે આવી જઈશું મારા કાકાની ઘરે. ને આપણે આવી ગયા છીએ કાકાની ઘરે. જે આવ્યા નથી એ આવવાની વાર છે. આપણે હવે ટોટ મૂકી જાય પેલા કાકાની ઘરે. આવી જશે આપણા કાકાનું ઘર. તો આપણે રાખી દીધી સાયકલ ઊભી, ચડાવી દીધી સ્કોડી અને ખોલી નાખ્યો છે દરવાજો. હટો દરવાજો ખોલીને આપણે ગયા અંદર. દરવાજો બંધ કરીને આપણે આવી ગયા છીએ આપણા કાકાની ઘરે. જો કાકાએ તો મસ્ત ખેતર ઉગાડીને રાખી દીધું છે. આમ તો જો હા અહીંયા તો મને બહુ મજા આવે. આપણે પહોંચી ગયા છીએ અને હું તો જઈને ડાયરેક્ટ ક્રિકેટ રમવા જ મંડી જવાનો છું, કેમ કે ઘણા દીથી રમ્યા નથી. અને આ છે મારા કાકાવાળા. આપણે આવી ગયા છીએ મારા કાકાવાળા પાસે. આપણે આવી ગયા છીએ આપણા કાકાની ઘરે. તો હાલો આપણે તો ક્રિકેટ રમીએ. એના માટે પહેલાં પાડવા પડશે નંબર. તો આપણો કાકાવાળો મોટો છે એ નંબર પાડે છે. અને આપણો તો ખબર જ હતો ત્રીજો જ નંબર હશે. તો આણે બોલ લઈ લીધો છે અને કાકાવાળાએ બેટ લઈ લીધો છે. આપણે હતો આપણી ફિલ્ડિંગ કરવા ચડી જાય માથે. તો હવે આપણે ચાલુ કરી દીધું છે રમવાનું. અને આપણે કેટલાય કેચ મૂકી દીધા છે. હવે આણે બોલ નાખ્યો અને એ રહી ગયો યાર આવતા આવતા. આપણે કેચ કરી લીધો. જગ્યા બદલાવી એટલે કેચ થઈ ગયો. મજા આવી ગઈ. કેરવાનો આઉટ નહોતો થતો. હવે આપણે મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. તો જય શ્રી રામ.